સાગબારામાં કિસાનોની વેદના વાચા પામી, ખેડૂત વિરોધી નીતિઓ સામે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘનો આક્રોશ। સાગબારા સર્કિટ હાઉસ ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ખેડૂતોની એક મહત્વપૂર્ણ શિબિર યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના ખેતી અને ખેડૂતોની કથળતી સ્થિતિ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી। અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આજે 80% વસ્તી ધરાવતો ખેડૂત વર્ગ સૌથી વધુ દુઃખી છે। ગત વર્ષે અનાવૃષ્ટિને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવા છતાં સરકાર દ્વારા કરવામાં આવેલી સહાય ખેડૂતોની મશ્કરી સમાન છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ ખેડૂતોના હિતમાં કોઈ નક્કર આયોજન થયું નથી, માત્ર ચૂંટણી ટાણે જ રાજકીય પક્ષોને ખેડૂતો યાદ આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે। નર્મદાના છેવાડાના ગામોમાં આજે પણ સિંચાઈના પાણીની વિકટ સમસ્યા છે। ડુંગરાળ વિસ્તાર હોવાથી જમીન સમતલ કરવાની કોઈ યોજના નથી કે નથી બોરવેલની પૂરતી સુવિધા, તો બીજી તરફ તેને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી। ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરતી સરકાર ખેડૂતોની દેવા માફી મુદ્દે મૌન સેવી રહી છે, જેના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે। વધુમાં તેમણે ચેતવણી આપી હતી કે હરિયાળી ક્રાંતિનો નાશ કરી કોન્ક્રીટના જંગલો અને ઉદ્યોગોનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે। જો સરકાર ખેતીલાયક જમીનોના નિકાલ અને ખેડૂતોની સમસ્યાઓ બાબતે ગંભીરતા નહીં દાખવે, તો ભવિષ્યમાં દેશમાં ભૂખમરો સર્જાશે અને અનાજ માટે અન્ય દેશો સામે હાથ ફેલાવવાની નોબત આવશે। ખેડૂતોના ઉદ્ધાર માટે સરકારે તાકીદે મક્કમ યોજના બનાવી ચિંતન કરવું અનિવાર્ય છે। આજરોજ સાગબારા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના કિસાનોની શિબિર રાખવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે કિસાનોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। સાગબારા વિસ્તારની અંદર સિંચાઈની વ્યવસ્થા નહીવત છે અને જે ડુંગરાળ ખેતરો છે તેને સમતલ કરવા માટે અને બોરવેલ માટે જે સરકારની જે સહાય છે એ બાબતે જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ગ્રામ સેવકો અને તાલુકીઓ હાજર નહીં રહેવાથી આ લોકોના ત્યાંના કોઈ કામ થતા નથી। એટલે આદિવાસી વિસ્તારની અંદર, આ પછાત વિસ્તારની અંદર કોઈ એનો ધણી નથી। એટલે આજે અમે આ એક મિશન લઈને આવેલા છે। તો સાગબારા સર્કિટ હાઉસ ખાતે અમારા પ્રદેશના મહામંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું અને મારા રાષ્ટ્રીય મહામંત્રી તરીકે હરીશભાઈ પણ આજે આવેલા છે અને કિસાનોને આ બાબતે સંપૂર્ણ જાણકારી આપેલી છે કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, એમાં 80% વસ્તી કિસાનોની છે, છતાં પણ કિસાન દુઃખી છે। તેનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે, તે રાજકારણ છે। 75 વર્ષના ઇતિહાસની અંદર જુદી જુદી સરકારો આવી, આ સરકારોએ કિસાનોને ઠાલા વચનો આપી અને ગુરમા કર્યા છે અને કિસાન થઈ ગયા આ દેશનું રાજ થઈ રહેલું છે। એટલે કિસાનોના હિતમાં બધી યોજનાઓ બનાવવી જરૂર છે, નહીં તો આજના યુગની અંદર જો ભારત સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકતું હોય તો કિસાનો પણ દેવું માફ કરવું જોઈએ, જેથી કિસાન સુખી અને સમૃદ્ધ બને। એટલે આજનો મારો વિષય એ જ હતો કે અમારા કિસાન શિબિરની અંદર હાજર રહેલા કિસાનોને લગતી સહાય કેવી રીતે મળે તે માટે વિસ્તૃત ચર્ચા કરી અને અમે સભાનું સમાપન કર્યું હતું। જય હિન્દ, જય જવાન, જય કિસાન।